લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાએ ચોટીલામાં આવેલા પ્રાઇમ લોકેશન ઉપર દબાણ આઈડેન્ટિફાઈ કરવા ચોટીલામાં આવેલ સરકારી હોસ્પિટલની સામેની સાઇડમાં કોકા-કોલા ક્રિસ્ટલ બેવરેજ ગોડાઉન સરકારી જમીનમાં શંકાસ્પદ લાગતા સ્થળ ઉપર મામલતદાર ચોટીલા અને સર્કલ ઓફિસ ચોટીલાને રેકર્ડ સાથે બોલાવી ખાતરી કરતા જમીન સરકારી જમીન છે અને તે જમીનમાં તદ્દન ગેરકાયદેસર રીતે 2500 ચોરસ મીટરવાળી જમીનમાં દબાણ કરી 500 ચોરસ મીટરવાળી જમીનમાં પાકું બાંધકામ કરી ઠંડા પીણાનું ગોડાઉન બનાવવામાં આવેલું હતું. બાકીની જમીનમાં ગાયનો તબેલો તેમજ અન્ય હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. ઠંડા પીણાના ગોડાઉન ચલાવનાર રોહનભાઈ દર્શકભાઈ આચાર્ય સુરેન્દ્રનગરવાળાને પૂછતા સરકારી જમીનમાં અનઅધિકૃત રીતે દબાણ ચોટીલા વન વિભાગના કર્મચારી ભરતભાઈ બાવકુભાઈ ખાચર દ્વારા કરવામાં આવેલ છે અને આ જમીનનો ભાડા કરાર ₹5000 છે અને ભરતભાઈ બાવકુભાઈ ખાચર દ્વારા દર મહિને ₹12000 વસૂલ કરવામાં આવે છે. આ તદ્દન ગેરકાયદેસર ગોડાઉન રાખવામાં આવેલ મુદ્દામાલ છે, જેમાં 42000 કીટની પાણીની બોટલો, 600 અલગ અલગ કંપનીના ઠંડા પીણાની બોટલ, કુલ 48000 બોટલો, ઉક્ત બોટલોમાં કુલ ₹11,40,000નો મુદ્દામાલ જપ્ત કરી ગેરકાયદેસર ગોડાઉનને સીલ મારવામાં આવ્યું છે. આમ વન વિભાગના કર્મચારી દ્વારા સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી અનધિકૃત સરકારી જમીનનો ઉપયોગ કરી નફો મેળવવા હોય તેવી જ તે ઇસમ સામે લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 મુજબ વિધિવત રીતે દબાણ દૂર કરવા અંગેની કાર્યવાહી તેમજ લેન્ડ ગ્રેબિંગની હેઠળની કાર્યવાહી તેમજ સરકારી જમીનમાં દબાણ કરી ખોદકામ કરેલ હોવાથી વસૂલાત અંગેની કાર્યવાહી હાથ ધરવા મામલતદાર ચોટીલાને સૂચના આપવામાં આવી છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.